जय श्री कृष्ण। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्व पितृतारिणी, सर्व मोक्ष फल प्रदायिनी, मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। સુંદર સુંદર રૂપવાળી, બહુ રૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. અરે ગૌ માતાનું નામ સંકીર્તન જ્યારે જ્યારે મનુષ્ય કરે છે, ગૌ માતાની સેવા જ્યારે જ્યારે મનુષ્ય કરે છે, ત્યારે ત્યારે એ ગૌ સેવા આપણને આપણા પ્રભુ, આપણા ઈષ્ટ દેવીથી જોડનારી બને છે. અને જ્યારે જ્યારે આપણે આ પિતૃપક્ષમાં ગૌ માતાની સેવા કરીએ છીએ, કોઈ પણ અન્ય ધાર્મિક અનુષ્ઠાન કાર્ય કરીએ છીએ, ત્યારે ત્યારે એ ગૌ સેવા, એ ધાર્મિક અનુષ્ઠાન એ આપણા પિતૃઓ સુધી પહોંચાડનારું બને છે. અને આપણા પિતૃઓ અત્યારે કોઈ પણ યોનિમાં હોય, કોઈ પણ આત્મામાં હોય, કોઈ પણ માની લઈએ યોનિમાં ભટકી રહ્યા હોય, કોઈ પણ એમને યોનિ પ્રાપ્ત થઈ રહી નથી અને એમનો મોક્ષ થઈ રહ્યો નથી, તો એમની આત્મા ભટકી રહી હોય તો તેમાં પણ યદિ આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ, ગૌ સ્મરણ કરીએ છીએ, ગૌ કથાને શ્રવણ કરીએ છીએ, ત્યારે ત્યારે તે ભજન બળ, તે સ્મરણ બળ અને તે સેવાનું બળ આપણા પિતૃઓને પહોંચે છે. આપણા પિતૃઓને ત્યારે તે મનોબળ અને આત્મબળ પ્રાપ્ત થાય છે. અને એ ભજન બળ, સ્મરણ બળથી, સેવાના બળથી આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. અને એ યદિ ભટકતા હોય તો તેમનો મોક્ષ થાય છે. અને યદિ એમને કોઈ યોનિ પ્રાપ્ત ન થતી હોય, એમની કોઈ અપૂર્ણ ઈચ્છાઓ રહી ગઈ હોય, એ બધી ઈચ્છાઓથી એ પરિતૃપ્ત થાય છે અને તેમને ગૌલોક ધામ, પરમ ધામની પ્રાપ્તિ થાય છે. મનુષ્યનો હેતુ શું છે? અત્યારે મનુષ્ય, આપણે માની લઈએ કોઈ વ્યક્તિ છે, એને 15-20 દિવસ માટે બહાર ગામ જવાનું થયું, આપણે કેટલી તૈયારીઓ કરશું? અને પૂરો પરિવાર જતો હોય તો તૈયારીઓ મહિનાથી પહેલાથી થવા લાગે છે કે આપણે અત્યારે નવી નવી વસ્તુઓ લાવી, નવા કપડાઓ લાવી, ક્યાંક ફરવા જવાના હોય તો તેના કપડાઓ અલગ લાવીએ, કોઈ બીજે સ્થાન પર જવાના હોય, કોઈ રમવાની સ્થાન પર જવાના હોય, ખેલવાના હોય, તેના કપડાં જુદા લાવીએ, તેના બૂટ જુદા લાવીએ, તેના બીજા કપડાં જુદા લાવીએ, છોકરીઓ હોય, સ્ત્રીઓ હોય, તેનો મેકઅપ જુદો લાવીએ. ન જાણે આપણે કેટલી ખરીદીઓ કરીએ છીએ. ટૂંકમાં કહીએ તો આપણે 15-20 દિવસ માટે ફરવા જવું હોય તો આપણે આટલી તૈયારીઓ કરીએ છીએ કે એ તૈયારીઓથી આપણને ત્યાં જઈએ તો આપણને કોઈ વાંધો ન આવે. 15 દિવસ પહેલાથી, એક મહિના પહેલાથી ટ્રેનની, પ્લેનની ટિકિટ બુક કરીએ છીએ. અને એ ટિકિટ બુક કરીને રાખીએ તાકી આપણને બેસવામાં, જવામાં, એ મુસાફરી કરવામાં કંઈ વાંધો ન આવે, કંઈ તકલીફ ન આવે, કંઈ બાધાઓ, કંઈ અડચણ ન આવે. એટલા માટે એ તૈયારીઓ આપણે પહેલેથી કરી રહ્યા છીએ. પરંતુ યદિ કોઈ મનુષ્યને પૂછવામાં આવે કે 15-20 દિવસના બહારગામની તૈયારી આ 2-3 મહિના પહેલાથી કરી રહ્યા છો, તો પછી આ જ્યારે આપણો મૃત્યુનો સમય આવશે, જ્યારે આપણી મૃત્યુ થશે, તો તેની તૈયારીઓ આપણે કઈ પ્રકારે કરી રહ્યા છીએ? મનુષ્ય જીવનભર જે કર્મ કરે છે, ત્યારબાદ એને સ્વર્ગ પ્રાપ્ત થાય, વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય, નર્ક પ્રાપ્ત થાય. નર્કોમાં પણ 27 પ્રકારના નર્ક હોય, એ પ્રાપ્ત થઈ શકે જે પ્રકારના પાપ કર્યા હોય. અને એ પ્રકારની આપણે સેવા કરી હોય, ધાર્મિક અનુષ્ઠાનો કર્યા હોય, આપણને ગૌલોક ધામ પ્રાપ્ત થઈ શકે. આપણા સંતાનોની ઉત્પત્તિ આપણે દૈવી જીવ પ્રકારથી કરી હોય, આપણા સંતાનોને એવી સેવા, એવા સ્મરણ, એવા સંસ્કાર આપ્યા હોય, ત્યારે તે આપણો ઉદ્ધાર કરે, તેનું બમણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય. તો આ બધી તૈયારીઓ જ થઈ ને. કે મનુષ્ય જીવન જીવી રહ્યો છે, કર્મ કરી રહ્યો છે, તો એ ક્યાં જવા માટે કરી રહ્યો છે? તેને તે પરમ ધામની પ્રાપ્તિ કરવી છે. એટલા માટે મનુષ્ય એ પ્રકારના કર્મ કરી રહ્યો છે.
આજે ગૌ સેવા કોઈ મનુષ્ય કરી રહ્યો છે, ગૌ માતાની સેવા કરી રહ્યો છે, પ્રભુની સેવા કરી રહ્યો છે, જ્યારે આપણા કોઈ પણ આપણા પિતૃઓ પૂર્વજો હોય તેમના નામની આગળ આપણે સદૈવ લખીએ ગોવા, અર્થાત ગોલોકવાસ પામેલા કોઈ દાદા બા જેનું પણ આપણે નામ હોય એ નામ લખીએ છીએ, તો આપણે એટલા નિશ્ચિત કઈ પ્રકારે છીએ કે ગોલોકવાસ જ પામ્યા છે. એ લખવા માત્રથી નિશ્ચિંતપણું ક્યારેય ન આવવું જોઈએ. આપણે સંતાન તરીકેથી આપણે એમના સંતાન છીએ તો આપણે એ પ્રકારના ધાર્મિક કાર્ય કરવા પડે, એવી સેવા કરવી પડે, ત્યારબાદ જ એમનો ઉદ્ધાર થાય છે અને ત્યારબાદ એ ગૌલોક ધામ પહોંચે છે. તો આ બધી હરીફાઈઓ થઈ રહી છે, આ બધી તૈયારીઓ થઈ રહી છે. આપણે નિત્યના પાઠ પૂજા ઇત્યાદિઓ કરી રહ્યા છીએ, જાપ કરી રહ્યા છીએ, ભગવાનની માળા કરી રહ્યા છીએ, માતાજીની સેવા કરી રહ્યા છીએ, ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ. જે પણ આપણા મનમાં ભાવ છે તે બધું આપણે ધાર્મિક કરી રહ્યા છીએ, પરંતુ એ બધું જ્યારે આપણે મનથી કરીએ છીએ ત્યારે તેનું કર્મફળ આપણને પ્રદાન થાય છે. અને જ્યારે કર્મફળ પ્રદાન થાય છે તો આપણે જે પ્રકારની સેવા, જે પ્રકારના કર્મ કર્યા હોય તે જ પ્રકારથી વળતરમાં આપણને ફલ પ્રદાન થાય છે. એટલા માટે જ્યારે આપણે આ બધું કરી રહ્યા છીએ ત્યારે એ આપણી ધામમાં જવાની તૈયારીઓ થઈ રહી છે. હવે કયું ધામ આપણને પ્રાપ્ત થાય એ આપણા કર્મ પર નિર્ભર છે. પરંતુ યદિ આપણાથી કોઈ એવા કુકર્મ થઈ ગયા હોય, આપણાથી કોઈ એવા જાણતા અજાણતા પાપ અપરાધ થઈ ગયા હોય, તો આપણા સંતાનોમાં એવી ક્ષમતા છે, આપણા સંતાનો પાસે પ્રભુએ એવી સામર્થ્યતા આપેલી છે કે તે આ પિતૃપક્ષમાં એવા ધાર્મિક કાર્ય કરીને, સેવાઓ કરીને, ગૌમાતાની સેવા કરીને, તેમની પીડાને દૂર કરીને આપના પિતૃઓને તે પરિતૃપ્ત કરી શકે, આપના પિતૃઓને તે પરિતૃપ્ત કરી શકે, તેમની સેવા કરી શકે અને પિતૃઓની અમી વર્ષા પ્રાપ્ત કરી શકે. એ આપણા સંતાનોમાં, દરેક સંતાનમાં, એ દરેક વંશમાં એવી ક્ષમતા, એવી સામર્થ્યતા આપેલી છે કે પોતાના પિતૃઓનો ઉદ્ધાર પોતાના કર્મોથી કરી શકે છે. તો આપણે પોતાના મનમાં પોતાને જ સ્વને જ પ્રશ્ન કરવાની આવશ્યકતા છે. સ્વ પ્રશ્ન કરો કે આપણે આજે કેવા કર્મ કરી રહ્યા છીએ, કે આપણે એ કર્મ જઈને કોને બતાવીશું? જ્યારે પ્રભુ આપણા કર્મોનો હિસાબ કરશે કે તારા આ પટલા પાપ છે, તારા આટલા પુણ્ય છે, તેમાં આપણે કેટલા પુણ્ય કરી રહ્યા છીએ ને કેટલા પાપ કરી રહ્યા છીએ. તો એટલા માટે આપણે જાણતા અજાણતા અનેક પાપ થતા હોય, આપણાથી અનેક દોષ થતા હોય, અનેક અપરાધો થતા હોય, યુવાવસ્થા હોય, કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ અવસ્થાના કારણે, પરિસ્થિતિઓ બદલવાના કારણે, સંઘર્ષો આવવાના કારણે, મુશ્કેલ પરિસ્થિતિઓ આવવાના કારણે આપણાથી કોઈ પાપ અપરાધ થયા હોય તો એ પાપ અપરાધોનું પ્રાયશ્ચિત પણ આપણા પિતૃઓ આપણને કરાવી શકે છે. અને આપણા પિતૃઓને જ્યારે આપણે પ્રસન્ન કરવાની અભિલાષાથી કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ આપણા પર અવશ્ય પ્રસન્ન થાય છે. એ પણ નિશ્ચિત છે. આ કોઈ મિથ્યા વાતો, કાલ્પનિક વાતો, કથાઓની વાતો, વાર્તાઓની વાતો થઈ રહી નથી. આ વાસ્તવિકતા છે. આપણા પિતૃઓ પ્રત્યેનો આપણો ભાવ હોય તો એ ભાવને વ્યક્ત કરવા માટે, તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપણે સદૈવ એવા ધાર્મિક ક્રમ કરીએ, એવી ગૌ સેવા કરીએ, એવી પ્રભુની સેવા કરીએ જેનાથી તેમને તૃપ્તિ પહોંચી શકે, જેનાથી તેમને પરમ આનંદની પ્રાપ્તિ થઈ શકે. તો આ જ કારણે કે આપણે અત્યારે પિતૃ ઋણથી બંધાયેલા છીએ. એ પિતૃ ઋણથી આપણે મુક્ત થવું હોય તો આપણે એવા શુભ કર્મ કરવા પડે, આપણે એવી ગૌસેવા કરવી પડે. એ ગૌસેવાના પ્રતાપ બળથી જ આપણે એ પિતૃ ઋણથી મુક્ત થઈ શકીએ. આપણને મનમાં વિચાર આવે, પિતૃ ઋણથી આપણે કઈ પ્રકારે બંધાયેલા છીએ? અમારે તો કોઈનું ઋણ નથી, અમારા પર કોઈનું ઋણ છે જ નહીં. પરંતુ દરેક સંતાન પર પોતાના પૂર્વજો, દાદા, પરદાદા, પિતા દરેકનું ઋણ હોય છે.
હવે એક લૌકિક ઉદાહરણ આપણે સમજીએ કે આપણે અહીંયા રહીએ છીએ, મારું ઘર, મારી સોસાયટી, મારો એરિયો, મારી આ વસ્તુ, મારી ગાડી, મારું આ છે, પાણી ઘરે આવે છે એ મારા નળનું પાણી છે. આપણા મનમાં એવા વિચારો હોય. આ ઘરે આપણને વિદ્યુત સંપાદ થાય છે, જે વીજળી પ્રાપ્ત થાય છે એ મારી છે, પરંતુ એ બધું ખરેખર આપણું છે ખરી? મનમાં વિચાર કરો કે એ ખરેખર આપણું છે ખરી? આપણું છે તો આપણે તેનો ટેક્સ કેમ પે કરી રહ્યા છીએ? આપણે તેના માટે આપણે ઋણ કેમ ચૂકવી રહ્યા છીએ? કંઈક આપણે જ્યારે લાઇટ ચાલુ કરવી હોય, પંખા ચાલુ કરવા હોય, જ્યારે એસી આપણને જોઈએ, આપણને બે પંખા જોઈએ, તો ત્યારે આપણે તેનું ઋણ ચૂકવી રહ્યા છીએ. દર માસમાં, દર મહિને આપણે ત્યાં લાઇટ બિલ આવે છે, આપણે તે બિલ ચૂકવી રહ્યા છીએ. ત્યારબાદ આપણને વિદ્યુત સંપાદ થાય છે, અર્થાત આપણે તેનું ઋણ ચૂકવી રહ્યા છીએ. તેના ઋણથી આપણે બંધાયેલા છીએ. જ્યારે જલ આપણા ઘેર આવે છે તો એ જલનું ઋણ આપણે ચૂકવી રહ્યા છીએ. જે જમીન પર આપણે રહી રહ્યા છીએ તે જમીનનું ઋણ આપણે ચૂકવી રહ્યા છીએ. ત્યારબાદ આપણે ત્યાં રહેવાના અધિકારી છીએ. તો જ્યારે પિતૃઓનું ઋણ આપણે ચૂકવીએ છીએ, તેમને પરિતૃપ્ત કરીને, તેમને પ્રસન્નતા પહોંચાડીને, તેમને આનંદ પહોંચાડીને જ્યારે ઋણ ચૂકવીએ છીએ, ત્યારે આપણે આપણા પિતૃઓથી કંઈક પ્રાપ્ત કરવાના અધિકારી બનીએ છીએ. જે પ્રકારે લૌકિકમાં આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ, કોઈ પણ ઘરમાં રહીએ, ગાડીમાં રહીએ, ગાડીનું આપણે EMI પે કરીએ છીએ, તેનું આપણે પેમેન્ટ કરીએ છીએ, તેના આપણે બિલ ભરીએ છીએ, ત્યારબાદ આપણે એ વસ્તુ પર અધિકાર જમાવીએ છીએ, તો પણ છેલ્લે એ આખરી આપણે હોતી નથી. આખરે એ વસ્તુ, એ જમીન, એ જલ, એ વિદ્યુત, એ આકાશ, એ ગગન એ આપણું છે નહીં, અને આપણું પણ છે. તો જ્યારે આપણે એનું ઋણ ચૂકવીએ છીએ, ત્યારે તે વસ્તુ, તે પાત્રના આપણે અધિકારી બનીએ છીએ. તો એ જ પ્રકારથી જ્યારે પિતૃઓને પ્રસન્ન કરીએ છીએ, ત્યારે તેમનાથી આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવાના, તેમનાથી આપણે વરદાન પ્રાપ્ત કરવાના અધિકારી બનીએ છીએ. અત્યારે બહુ સુંદર પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે, નિત્યની ગૌ સેવાઓ ચાલી રહી છે, ખૂબ સુંદર આનંદ અને પરમ આનંદની અનુભૂતિ થઈ રહી છે. અનેક ગૌ ભક્તો અમારી સાથે જોડાઈ રહ્યા છે, જે ગૌ માતાની સેવા કરવા માટે આવી રહ્યા છે. ખરેખર એમને પ્રભુએ, ગૌ માતાએ ખૂબ પ્રેરણા કરી છે કે એમને જ્યારે મનમાં એવો ભાવ પ્રગટાવ્યો કે ગૌ માતાની સેવા કરવી જોઈએ, ત્યારે એ ગૌ માતાની સેવા કરવા માટે આવ્યા છે. ક્યારેય કોઈને નિમંત્રણ આપવું પડતું નથી. ગૌ સેવા કરવા માટે તો જ્યાં અવસર મળે, જે આપણને અવસર મળે, તે અવસરને આપણે માણી લેવો જોઈએ. કેમ કે જ્યારે હજારો પુણ્યો, હજારો વર્ષોના પુણ્યો એકત્રિત થાય છે અને એ પુણ્યોનું ફળ આપણને પ્રદાન થવાનું હોય, ત્યારે પ્રભુ આપણને ગૌશાળા જવાનો આપણા મનમાં વિચાર પ્રગટ કરાવે છે. અને ત્યારબાદ જ્યારે આપણે ગૌશાળા જઈ શકીએ છીએ, અર્થાત લાખો, લક્ષો, કરોડો વર્ષોના પુણ્યો એકત્રિત થાય છે, ત્યારે આપણા પગલા ગૌશાળા સુધી પહોંચે છે. અને જ્યારે કરોડો વર્ષોના પુણ્યો આપણા એકત્રિત થાય છે, ત્યારે આપણને ગૌમાતાને કંઈ અન્ન પ્રદાન કરવું, કંઈ ભોજન કરાવવું, તેવો ભાવ આપણા મનમાં પ્રગટ થાય છે. જ્યારે પ્રભુ આપની સેવાથી અત્યંત પ્રસન્ન થઈ જાય છે, પ્રભુ આપની સેવાનો અત્યંત અંગીકાર કરે છે, આપની માતાજી, આપના સુરાપુરા, આપના ઈષ્ટ દેવી દેવતાઓ જ્યારે આપની સેવાથી અત્યંત આનંદમાં આવી જાય છે, ત્યારે આપને ગૌમાતાની સેવા કરવાનો અવસર અને ગૌમાતાને કંઈક અન્ન પ્રદાન કરવાનો અવસર પ્રદાન કરે છે. તો ગૌશાળા જવાનો, ગૌમાતાને ભોજન કરાવવાનો જ્યારે આપણને અવસર પ્રદાન થાય, ત્યારે મનમાં નિશ્ચિત કરી લેવું કે હવે મારા પ્રભુ, મારા ભગવાન, મારી માતાજી મારાથી પ્રસન્ન છે, મારાથી આનંદમાં છે. હવે હું જે કરી રહ્યો છું, જે કરી રહ્યું છું, એ બધું ઉચિત છે. જ્યારે ડગલે અને પગલે આપણા પ્રભુ, આપણા ઈષ્ટદેવ, દેવી દેવતાઓ આપણી સાથે હોય, ત્યારબાદ કઈ વાતની આપણા મનમાં શંકા અને કયા વાતનો આપણા મનમાં સંશય?
તો આ જ પ્રકારથી જ્યારે જ્યારે આપણને આવા અવસર પ્રાપ્ત થાય એ અવસરને માણી લેવો જોઈએ. કોઈ પણ ગૌભક્તથી, કોઈ પણ સત્સંગથી, કોઈ પણ એવા વાક્યથી યદિ આપણને મનમાં પ્રેરણા પ્રાપ્ત થતી હોય તો આપણે એકવાર ગૌસેવા કરીને એ અનુભૂતિની પ્રાપ્તિ કરવી જોઈએ, જે અનુભૂતિ સાક્ષાત શ્રી કૃષ્ણને ગૌસેવા કરીને પરમ આનંદની થઈ હતી. એવી અનુભૂતિ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. તો જ્યારે જ્યારે ગૌમાતાને ભોજન કરાવવાનો મનમાં વિચાર પ્રગટ થાય છે ત્યારે તત્કાલ એ વિચારને અમલમાં લેવો જોઈએ. હવે અત્યારે પિતૃપક્ષના 2 યા 3 દિવસ બાકી રહ્યા છે અને ખૂબ ભરપૂર જોશ સાથે, ઉલ્લાસ સાથે દરેક ગૌભક્તો ઉમંગ સાથે ગૌમાતાની સેવા કરી રહ્યા છે. તો હવે આમાં આપણે વિશેષથી વિશેષ આપણે શું કરી શકીએ? ગૌમાતાની સેવા તો નિત્ય કરીએ છીએ, ગૌમાતાને લાડવા ખવડાવીએ છીએ, ગૌમાતાને લીલું ખવડાવીએ છીએ, આપણે નિત્ય આપણાથી જે બને તે આપણે ગૌમાતાને ખવડાવીએ છીએ, તેમને અન્ન પ્રદાન કરીએ છીએ અને તેમને ભોજન કરાવીએ છીએ, તેમના માટે વિચારીએ છીએ. તેમની પીડા આપણાથી જોવાતી નથી, અસહ્ય એમની ઘણી પીડા હોય છે. ત્યારે આપણા મનમાં વિચાર પ્રગટ થાય કે હવે આપણે આ ગૌમાતા માટે એવું શું વિશેષ કરી શકીએ, આપણે આ પિતૃ પક્ષમાં પિતૃઓ માટે એવું શું વિશેષ કરી શકીએ જેમનાથી એ પરમ આનંદમાં આવી જાય, એમને પરમધામ ગૌલોક ધામની પ્રાપ્તિ થાય અને ત્યાંથી એ આપણા પર અમી વર્ષા વરસાવે અને આપણું જીવન, જે સંઘર્ષમય જીવન છે, એ ધીરે ધીરે સરળ બનવા લાગે. આપણી જેટલી કામનાઓ, ઈચ્છાઓ, મનોકામનાઓ અપરિપૂર્ણ છે, જે અપૂર્ણ છે, એ પરિપૂર્ણ થવા લાગે. એવું શું કરીએ? મનમાં એવો વિચાર પ્રગટ થાય અને ખરેખર એક ગૌભક્ત, એક પ્રભુ ભક્ત, એમના મનમાં જ આવો એક સુંદર વિચાર પ્રગટ થઈ શકે છે. તો એવું શું કરી શકીએ? જે પ્રકારે લૌકિકમાં આપણે જોઈએ, આપણા ઘેર કોઈ મહેમાન આવ્યા હોય, હવે મહેમાન 2-4 દિવસ, 10 દિવસ, 15 દિવસ આપણા ઘેર રોકાય ને, જે પ્રકારે વેકેશન હોય, ફઈ લોકો આવે, જ્યારે મામાને ઘેર જઈએ ત્યારે બધા વેકેશનમાં જ્યારે એકબીજાના ઘેર રોકાવા જઈએ ને, ત્યારે જ્યારે છેલ્લો દિવસ જ્યારે ઘરે જવાનું આવે ને, ત્યારે મામાને, ફઈને બધાને એવો વિચાર આવે કે બાળકો અમારા ઘેર આવ્યા છે, તેમના માતા પિતા પણ આવ્યા છે, તો તેમને એવી શું ભેટ પ્રદાન કરીએ જેનાથી એમને આખું વર્ષ એ ભેટ યાદ રહે, એ ભેટ સ્મરણ રહે અને આવતા વર્ષનો ઉલ્લાસ એમના હૃદયમાં બન્યો રહે કે આ વર્ષે મને આવી ભેટ મળી છે, હવે આવતી વર્ષે તો મામાના ઘેર આ પ્રકારે જવું છે, આવતી વર્ષે તો જલ્દીથી જલ્દી, શીઘ્રાથી શીઘ્ર મારે ફઈના ઘેર જવું છે અને આનંદ કરવો છે. આવા પ્રકારના વિચાર અને આવા પ્રકારનો ઉલ્લાસ મનમાં જાગે ત્યારે એ આપણે કંઈ ને કંઈ ભેટ પ્રદાન કરીએ છીએ. વૃદ્ધ હોય તો એમને એ પ્રકારની ભેટ આપણે પ્રદાન કરીએ છીએ. તો આપણે અત્યારે પિતૃ માસ ચાલી રહ્યો છે, તો પિતૃઓ એ વિજય થવાની તૈયારીમાં છે. હવે પિતૃઓ વિદાય થવાના છે અને એક બાજુ માતાજીનું આગમન થવાનું છે. અને જ્યારે આપણે જોઈએ ચંદ્રગ્રહણ હમણાં ગયો છે, ત્યારે ચંદ્રગ્રહણમાં પણ ઘણા ભક્તોએ પાઠ પૂજા કરી હોય, પ્રભુની સેવા કરી હોય, સ્મરણ કર્યું હોય, ઠાકોરજીનું સ્મરણ કર્યું હોય, તેમને પણ અતિ આનંદ આવ્યો હોય. તો એ ચંદ્રગ્રહણનો યોગ બની રહ્યો છે. ત્યારબાદ અત્યારે સૂર્યગ્રહણ, અમાસના દિવસેનો સૂર્યગ્રહણનો યોગ બની રહ્યો છે, પરંતુ એ સૂર્યગ્રહણ આપણને ભારતમાં દેખાવાનું નથી. તો આ સૂર્ય ચંદ્રનો ગ્રહણનો યોગ બની રહ્યો છે, ત્યારબાદ એ શુભ અમાસ, પિતૃ અમાસનો યોગ બની રહ્યો છે અને તે દિવસે એવો યોગ બની રહ્યો છે કે પિતૃઓની વિજય થાય છે, પિતૃઓની વિદાય થાય છે અને એક તરફથી માતાજીનું આગમન થાય છે. તો આ એક એવો યોગ છે જે હજારો, સેંકડો, કરોડો વર્ષો બાદ આ યોગ આવ્યો છે અને યદિ આ યોગમાં વિશેષથી વિશેષ પિતૃઓ માટે અને ગૌમાતા માટે કરવામાં આવે તો એ સેવાનો અંગીકાર તત્કાલ કરે છે. આપણા દરેક અપરાધ, દરેક પાપોનો નાશ થાય છે અને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સર્વશ્રેષ્ઠ પુણ્ય યદિ પ્રાપ્ત કરવા હોય તો આ અમાસ, પિતૃ અમાસનો દિવસ એ સૌથી શુભ માનવામાં આવે છે. મનમાં જેટલી આધિ, વ્યાધિ, ઉપાધિ બધું જે ચાલતું હોય, જેટલા સંઘર્ષ ચાલતા હોય, જેટલી કામનાઓ, ઈચ્છાઓ અપૂર્ણ રહી હોય, એ બધી પૂર્ણ થઈ શકે છે આ પિતૃ અમાસના દિવસે પિતૃઓ પ્રત્યે અને ગૌમાતા પ્રત્યેની સેવા કરવાથી. હવે મનમાં એવો વિચાર આવે કે હું શું સેવા કરી શકીએ?
એવી આપણે શું વિશેષ સેવા કરી શકીએ? ગૌ માતા, શ્રી કામધેનુ માતા, શ્રી ગિરિરાજજીની કૃપાથી, અસીમ કૃપાથી શ્રી કામધેનુ માતાએ ગિરિરાજજી અસીમ કૃપા કરી છે, એમને અસીમ પ્રેરણા કરી છે કે ગૌ માતાને તૃપ્ત કરવા માટે, ગૌ માતાને આનંદમાં કરવા માટે અને આપણા પિતૃઓને પરિતૃપ્ત કરવા માટે, પિતૃઓને અમી વર્ષા આપણા પર પ્રદાન કરે તેવું કંઈક કાર્ય કરવા માટે આપણે એક સુંદર ક્રમ પિતૃ અમાસના દિવસે કરી શકીએ છીએ. ક્રમ આ પ્રકારે છે કે એ દિવસે આપણે ગૌ માતા માટે નવરત્ન આપણે બનાવવાનું છે. જે નવરત્ન આપણે કહી શકીએ એ નવરત્ન સ્વર્ણ પાત્રમાં આપણે ગૌ માતા માટે બનાવવાનું રહેશે. અને એ નવરત્ન પદાર્થ જ્યારે આપણે બનાવીશું, જ્યારે એ નવરત્ન ભોજન આપણે જ્યારે બનાવીશું, ત્યારે એ ગૌ માતાને અતિ આનંદ અને અતિ પરમ આનંદ પ્રદાન કરનારો બને છે. તો એ નવરત્ન સામગ્રી જ્યારે આપણે બનાવીશું તો એ કઈ પ્રકારે બનાવવાની રહેશે? તો એ નવરત્ન સામગ્રી અર્થાત કે 9 પ્રકારના ધાન, જેમાં અનાજ કઠોળ બંને આવી જાય, ઘઉં, જવ, બાજરો, જુવાર, ચોખા, કાળા તલ, કાળા અડદ, ચણા અને મગ. અને આ પ્રકારે યદી આપણે કંઈ 1-2 ઓછું વધતું કરવું હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. બહુ સુંદર પ્રકારે વિધિ બતાવી છે અને બહુ સુંદર આપણે સ્મરણ કરતા કરતા આ આપણા ઘેર પણ બનાવી શકીએ છીએ. પેલા ઘેર કઈ રીતે બનાવવું કે આ 9 પ્રકારના જે ધાન છે, અનાજ કઠોળ છે, તેને એક મુઠ્ઠી આપણે લઈ લેવાના છે. વધારે આપણને પ્રભુ પ્રેરણા કરે તો આપણે વધારે પણ બનાવી શકીએ છીએ. તો ત્યારે એક મુઠ્ઠી આપણે લઈ લેવાના છે. તેમાં હવે ગોળની પાય કરીને અને એ સુંદર ગરમ ગોળની પાય આપણે બનાવીએ તેમાં મિશ્રિત કરવાની છે. અને તેમાં મિશ્રિત કરીને તેને ચલાવી દેવાનું છે અને સુંદર કંસાર જેવો ભાવ આવી જાય અને ત્યારે આ નવરત્ન કંસાર બનીને તૈયાર થાય છે. અને ત્યારે આ નવરત્ન કંસારમાં આપણે તેલ, ઘી, આપણે જે પણ પ્રભુ પ્રેરણા કરે, જેટલી પણ આપણામાં સામર્થ્યતા હોય અને જેટલા પણ ઘરના સભ્યો હોય, એક દોનો હોય, જે આપણે કેળાના પાનનો દૂનો કહી શકીએ, તેને આપણે સ્વર્ણ પાત્રનો ભાવ સમજીને તે એક સદસ્યના ભાવથી એક દૂનો આપણે જેટલો પણ આપણે બનાવવું હોય તેટલું આપણે બનાવી શકીએ છીએ. અને તેમાં આ તેલ, ઘી આપણો જેટલો ભાવ હોય, સામર્થ્ય હોય તેમાં મિશ્રિત કરીને સુંદર પાય બનાવીને તેનો કંસાર બનાવી અને નવરત્ન કંસાર આ પ્રકારે તૈયાર થાય છે. અને પિતૃ અમાસના દિવસે પોતાના ઘરે બધાએ આ કરવાનું છે અને આ સુંદર મનોરથ, અલૌકિક અને દિવ્ય મનોરથ આપણા ઘેર ગૌ માતા અને પિતૃઓ માટે કરવાનો છે. અને એ દોનામાં જ્યારે નવરત્ન કંસાર પધરાવીને જ્યારે આપણે ગૌશાળા જઈને ગૌ માતાને અન્ન પ્રદાન કરીશું, ગૌ માતાને ભોજન કરાવીશું, તો આપણા હાથમાં એ દૂનો રાખીને, સ્વર્ણ પાત્ર રાખીને અને એ ગૌ માતાને આપણે ભોજન કરાવવાનું રહેશે. અને ત્યારબાદ ગૌ માતા જ્યારે એ ભોજન કરીને પરિતૃપ્ત થઈ જાય, એમને જ્યારે આપણે અરોગાવી લઈએ આપણા પિતૃઓના ભાવથી, આપણા પિતૃઓના તેમાં દર્શન કરીને તેમને અરોગાવી લઈએ, ત્યારે એમને જોઈને જે આનંદ થાય છે એ ખરેખર પરમ આનંદને પ્રદાન કરનારો છે. અને આ જ પ્રકારે એમને એ પ્રકારે આપણે ભોજન કરાવીને ત્યારબાદ યદી આપણો ભાવ થાય, પિતૃઓ વિજય થવાના છે, માતાજીનું આગમન થવાનું છે, સુંદર અવસર બની રહ્યો છે, પવિત્ર અવસર બની રહ્યો છે. તો આ પાવન અને પવિત્ર અવસરના દિવસે, પિતૃ અમાસના દિવસે આ સુંદર કાર્ય કરી અને આપણે ગૌ માતાને આરતી કરવાની છે. ગૌ માતાની આરતી, ત્યાં દીવો, કુમકુમ, અક્ષતથી તેમને તિલક કરી આરતી કરી અને યદી આપનામાં સામર્થ્ય હોય તો આપણે ફૂલની, પુષ્પોની માલા પણ લઈ જઈને તેમને માલા પણ ધરાવવાની છે. તેમના ચરણ સ્પર્શ કરીને તેમના ચરણોમાં જે માટી લાગેલી છે, જે રજ લાગેલી છે, તે ગૌ રજનો તિલક પોતાના મસ્તક પર યદી કોઈ મનુષ્ય ધારણ કરી લેશે તો એ મનુષ્યની તે દિવસથી નિશ્ચિત છે કે દરેક પદ પર વિજયની પ્રાપ્તિ થશે. એ મનુષ્યને તીર્થ જલમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે, પિતૃઓને પ્રસન્ન કરવાનું સર્વશ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગૌ માતા તો અતિ પ્રસન્ન થાય જ છે. અને ત્યારબાદ એ ગૌરજનો તિલક કર્યા બાદ ગૌ માતાની એક નહીં પરંતુ 7 અથવા 9 પરિક્રમા કરીને ગૌ માતાની પૂંછને પોતાના માથા પરથી 3 વાર ફેરવીને અને ત્યારબાદ આ મનોરથની પૂર્ણાહુતિ કરવાની છે. આ મનોરથને ત્યાં આપણે વિરામ દેવાનો છે.
અને આ સુંદર પ્રકારથી આપણે આવો અલૌકિક મનોરથ યોજાવાનો છે. અને યદિ આપણા મનમાં ભાવ થાય કે હવે આપણામાં સામર્થ્ય નથી, આપણે કરી નહીં શકીએ, સમય નથી, એવા ઘરમાં આટલા લોકો નથી, બનાવવા વાળું કોઈ નથી, યદિ આપના મનમાં ભાવ થાય તો પિતૃ અમાસના દિવસે સર્વ પિતૃઓના ભાવથી અમે અહીંયા 9 ધાન, જેમાં અનાજ કઠોળ બધું આવી ગયું, સુંદર ઘી, એનો નવરત્ન કંસાર બનાવીને અને ગૌમાતાને પ્રદાન કરવાના છીએ. તો યદિ આપના મનમાં ભાવ થાય કે આપણે કરી શકતા નથી, પરંતુ આ સર્વ પિતૃઓના પ્રસન્નતાના ભાવથી, સર્વ પિતૃઓને આપણા પર અમી વર્ષા વર્ષે તેના ભાવથી આપણે કરી શકતા નથી, તો યદિ આપનો ભાવ થાય તો અમે કરવાના છીએ શ્રી સંજયભાઈ મુખિયાજી દ્વારા. અને તેમના જેટલા પણ સાથે ગૌભક્તો જોડાયેલા છે તે બધા ગૌભક્તો મળીને અને જેને જેને પણ જોડાવવું હોય, જેને જેને પણ પ્રભુ પ્રેરણા કરે એ પણ તનથી સેવા કરવા માટે જોડાઈ શકે છે. અને તનથી સેવા કરવા માટે ન જોડાઈ શકે તો આપના શુભ દ્રવ્યનું આપની સામર્થ્યતા અનુસાર 11 થી 11 રૂપિયાની પણ સામર્થ્યતા હોય તો એ 11 રૂપિયાનું પણ અન્નદાન ગૌમાતા માટે આપણે કરવાનું છે. અને આ પિતૃ અમાસ એ આપણા પિતૃઓને અતિ પ્રસન્ન કરનારી, અતિ આનંદમાં લાવનારી અને એમનો મોક્ષ કરનારી છે. તો આપણે આ પિતૃ અમાસનો અવસર, એ અવસરને આપણે માણી લેવો જોઈએ. અને એ દિવસે સુંદર અલૌકિક ભાવ યોજાવાનો છે. તો આ અલૌકિક ભાવમાં આપણે અવશ્ય સહભાગી બનવું જોઈએ. તનથી બનવું જોઈએ, મનથી બનવું જોઈએ ને ધનથી બનવું જોઈએ. જેવો પણ આપનો ભાવ હોય તે પ્રકારે આપણે તેમાં અવસરમાં સહભાગી બનીને તે મનોરથમાં આપણે ભાગ લેવાનો છે. અને આપણા પિતૃઓને પ્રસન્ન કરવાનો આપણે આ અચૂક પ્રયાસ છે, જે આપણે ચૂકવાનો તો બિલકુલ નથી. અને જો આ પિતૃ અમાસના દિવસે આ નવરત્ન કંસારનો ભોગ આપણે આપણા પિતૃઓને ગૌમાતાના ભાવથી લગાવી દીધો તો એ ભોગને આપણા પિતૃઓ આરોગશે અને ત્યારબાદ તેમને અતિ આનંદ અને પરમ આનંદની પ્રાપ્તિ થશે. અને ગૌમાતાના ભાવથી જ્યારે આ પ્રકારની સેવા ગૌમાતાને કરાવવામાં આવશે ત્યારે આપણા પિતૃઓના સાક્ષાત રૂપે આપણી ગૌમાતામાં આપણને દર્શન અવશ્ય થશે. આપણા મનમાં બસ ભાવ હોવો જોઈએ. તો આ જ પ્રકારે આ પિતૃ અમાસનો આપણે અવસર બિલકુલ ચૂકવાનો નથી. આપણા દરેક અપરાધ પાપોનો નાશ કરનારો છે આ પિતૃ અમાસનો અવસર. અને આપણા દરેક મનના ભાવને પરિપૂર્ણ કરનારો, આપણી દરેક મનની ઈચ્છાઓ, મનોકામનાઓને પૂર્ણ કરનારો અવસર આપણને પ્રદાન થઈ રહ્યો છે. આ અવસરનો આપણે લાહો લઈએ અને આપણાથી સૂક્ષ્માથી સૂક્ષ્મ સેવા પણ થાય. તો આપણે ત્યાં બેઠા બેઠા, ઘરે બેઠા બેઠા જ આપણે આ ગૂગલ સ્કેનરને સ્કેન કરીને આપણે રંચક માત્ર પણ યદિ યોગદાન કરી શકીએ તો ગૌમાતા માટે અવશ્ય યોગદાન કરીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી બરાબર આપણે યોગદાન કરીએ અને જેનાથી આપણે પણ સર્વશ્રેષ્ઠ પુણ્યની પ્રાપ્તિ કરીએ, આપણા સંતાનોને પણ પુણ્યની પ્રાપ્તિ કરાવીએ અને આપણા પિતૃઓનો પણ ઉદ્ધાર કરીને તેમને પરમધામ ગૌલોક ધામની પ્રાપ્તિ કરાવીએ અને આપણા પિતૃ ઋણથી આપણે મુક્ત થવાનો પ્રયાસ કરીએ. અને આ જ પ્રકારથી આ ક્રમ યદિ કોઈ મનુષ્ય કરે છે તો દરેક વારસાગત આવતો પિતૃદોષ હોય એ પિતૃદોષનો નાશ થાય છે. પિતૃઓ લગતી કોઈ પણ સમસ્યા હોય, દુઃખ હોય, પીડા હોય તેનો નાશ થાય છે. અને જ્યાં પણ જે પણ યોનિમાં એમના પિતૃઓ બિરાજમાન હોય તે પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે અને એ અતિ એમને બળની પ્રાપ્તિ થાય છે અને ત્યારબાદ તેમનો ઉદ્ધાર પણ થાય છે. તો આ જ પ્રકારે આ સુંદર અને ભવ્ય આ આયોજનમાં, આ ભવ્ય મનોરથમાં આપણે સહભાગી બનીએ અને ગૌમાતાની સેવા કરતા રહીએ અને પિતૃઓની અને માતાજીની કૃપાથી આપણે આ સુંદર ક્રમ કરવાના છીએ. તો તે ક્રમમાં આપણે સહભાગી બનીએ અને આપણે ગૌભક્તો બધા મળીને આ ક્રમને, આ મનોરથને ભવ્ય મનોરથ રૂપમાં પરિણત કરીએ. તો આ જ પ્રકારથી ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ, જેનાથી આપને પણ અધિક ગણા પુણ્યોની પ્રાપ્તિ થશે. તો આ જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. સર્વ પિતૃઓ આપના પર અમી વર્ષા વર્ષાવશે. આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ અને ગૌમાતા સદૈવ આપણું કલ્યાણ કરતા રહે તેવી જ પ્રભુને અને આપણા ઈષ્ટ દેવી દેવતાઓને, આપણા પિતૃઓને તેવી જ વિનંતી અને તેવી જ પ્રાર્થના કરીએ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય,
श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने पितृदेव की जय। श्री कामधेनु मात की जय।